અમદાવાદના વાંચગાંવ ફટાકડા ફેક્ટરીમાં ટીવી30નું રિયાલિટી ચેક। ખુલ્લા ખેતરમાં શેડ બનાવીને આ ફેક્ટરી ધમધમી રહી છે। મોટી સંખ્યામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે। રિયાલિટી ચેકમાં મોટાભાગની ફેક્ટરીમાં તાળા જોવા મળ્યા। રામોલ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ અને બ્લાસ્ટનો બનાવ છે તે બન્યો હતો। જો કે ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ સતત ચાલી રહ્યું છે। વાંચગામ ખાતે મોટી સંખ્યામાં ફટાકડા છે તે બનતા હોય છે, પરંતુ અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે કે અત્યારે મોટાભાગના જે ફટાકડાના કારખાના છે તે બંધ જોવા મળી રહ્યા છે। જે રીતે અહીંયાથી જે માહિતી છે તે મળી છે કે છેલ્લા કેટલાક સમયથી જ્યારથી નવી SOP આવી છે ત્યારથી વાંચગામ ખાતે આવેલા લગભગ મોટાભાગના જે ફટાકડા બનાવતા કારખાના છે તે બંધ હાલતમાં જોવા છે તે મળી રહ્યા છે। એટલે વાંચગામ છે ત્યાં મોટી સંખ્યામાં જે ફટાકડા છે તે બનતા હોય છે, પરંતુ જે રીતે દિશા બ્લાસ્ટની ઘટના બની હતી અને ત્યારબાદ નવી SOP છે તે જાહેર કરવામાં આવી હતી અને SOPના અનુસાર જે કારખાનાઓ છે તેમને લાયસન્સ રિન્યૂ નથી થયા અથવા તો કોઈ પ્રક્રિયામાં અટક્યા છે, તે તમામ કારખાના છે અત્યારે આ રીતે બંધ હાલતમાં વાંચગામ ખાતે જોવા મળી રહ્યા છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ।